હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। જો ભાઈ નવું કામ એક કરવાનું છે। પહેલાં તો વ્યૂ જોઈ લો, મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે, ઠંડો ઠંડો પવન વાય છે। ઓ કંઈક નજારો છે સવારમાં। ગિરનાર જુનાગઢ ગિરનાર ચોખ્ખો થઈ ગયો, બહુ મસ્ત છે। તો આજ છે ને ભાઈ, જો ઘઉંમાં છે ને પાણી ચડાવવાનું છે, કેમ કે આજ 12-13 દિવસ થઈ ગયા છે અને ભેગી છે ને ખડની દવા આપવાની છે। એટલે કાલ દવા થોડીક હાંકી હતી એમ તો, કારણ કે એક મોટર રાખવાની છે ને કાયમ અગાઉ એક દી અગાઉ દવા છાંટી દેવાની કોરામાં। દવા કાલ છાંટી હતી, આજે છાંટવાની છે અને ભેગું ખાતર નાખી જવાનું વાહે પાણી મોર દવા ખાતર, એવું કંઈક કામ કરવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો। જો આ દવા છાંટું છું, ઉભો રહેજો 1 મિનિટ। FMCની અલગ્રીપ અને કૂતરાની પડીકી આમાં આવે, એવું કંઈક હાલે છે। તો વિડીયોમાં બન્યા રહેજો। લક્ષ્મી મલી કેમ છે? બધા મજામાં મારી છો? રજા બધા હે ને રોદડા આવ્યા છે ને એટલે બગડે છે ભાઈ। જો ક્યાં હે રોદડા? બીજાને ખેતરમાં છે, હજી ક્યાં આવ્યા? આપણી માં નથી આવી ગયા એકવાર। એમાં કાંઈ કેમેરામાં દેખાઈ રહ્યો છે 2 કિલોમીટર સેટા હે જીને આયા હું ઊભા તો હમણાં આવે તો પાછા એન વાર નો લાગ બે રાખી હોતી। જો અહીંયા આમ રખડે છે, જો જાય ઝૂમ કર તો દેખાય। ઝૂમ એને દેખાતું ખાવા દે તો આમ નીકળી જાય રોડે। હા, આમ જંગલમાં આવી જાય ને ગુંદરા જંગલ આમ થી આમ તગડ્યા એટલે પાછા ઈ છે આપડી। હવે તાર ભણવા જવાનું શું લેવાનું થઈશ? જાવ કેમ ઉપર છોડી હાલો આપણે ભણવા વહી જઈએ હવે। ધર તો 12:30 વાગી ગયા છે। તો અહીંયા મસ્ત મજાની જમવાની તૈયારી થઈ ગઈ છે ને અહીંયા જમવા મંડી પીકીની થઈ ગઈ છે બહુ। 12:30 થઈ ગયું છે। તો આ કોળો બનાવ્યો છે આજ, છાશ, રોટલા અને ડુંગળી। હાલો બધા જમવા। હાલો મિત્રો, તો વાગી ગયા 3। જો દવા છાંટવાનું હાલે છે ભેગું, પાણી હાલે છે અહીંયા, જો યુરિયાનું વાવણીયું હાલે છે, એવું બધું હાલે છે। આમ જા માંડવીમાં તૂટી ને, હાલો મારે સમજો આ માવડિયા છે ને, જાવડિયા માંડવીમાં તૂટી ને એટલે એમ કે મને કે તમને ખાતર નાખતા ન આવડે, મને નાખવા દે। આખા વાવણીયા જોઈ લો, ઝાલીને દાબે છે એને, એમ કે માંડવીના ખોબા ઉપડી જાય। તો ઘઉંમાં છે ને ઘા ડુંડિયું એને કરવી છે, તો હટીનું વાવણીયા દાબે છે। જવું કંઈક હાલે છે ભેગું કન્ટિન્યુ બન્યા રહેજો। આજ જો વિડીયો ઉતારવાનો વારો કાંઈ આવ્યો નહીં, તો વિડીયો ઉતારવાનો કાંઈ વારો આવ્યો નહીં અને ભેગું એક દવા ખાતર પાણી બધું ભેગું હાલતું હતું અને એમાં અધૂરામાં પૂરું હતું તો સોયાબીનનો તોલ આવી ગયો એટલે બધું થઈ ગયું ભેગું। વિડીયો ઉતારવાનો વારો આવ્યો જ નથી। સારું, તો કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે આપણે ભણીને આવ્યા છીએ અને આજનો બ્લોગ એન્ડ કરીએ। કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કાલે મળીશું એક નવા બ્લોગમાં।